નમસ્કાર મિત્રો, તારીખ છે 11 જુલાઈ 2025 વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે અને આવકો પણ સતત ઘટી રહી છે। વરસાદના કારણે ઊંઝામાં જીરુની આવકો હવે 6 થી લઈને 8,000 બોરી વચ્ચે આવકો સ્ટેબલ થતી જોવા મળી છે। જીરું બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને જીરુની આવકો અત્યારે ઓછી જોવા મળી છે। ઊંઝામાં આજે 6 થી લઈને 8,000 બોરીની આવક થઈ રહી છે અને મોટાભાગની આવકો રાજસ્થાનની જીરુની અત્યારે આવી રહી છે। જીરું બજારમાં કોઈ મોટી તેજી મંદી નથી, પરંતુ વાયદા બજારની અંદર 100 થી લઈને 200 રૂપિયાનો વધઘટ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જીરું બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। આગામી દિવસોની અંદર જો કોઈ નવા નિકાસના વેપારો આવે અથવા લોકલ માંગ આ બજારમાં ટેકો મળી શકે છે। ચીનમાં જીરુનો પાકનો અત્યારે સાચો અંદાજ જુલાઈ મહિનામાં આવી જાય તેવી ધારણાઓ છે અને નવા જીરુની આવકો શરૂ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આવકો વધે તેવી સંભાવનાઓ છે, પરંતુ જો નિકાસના વેપારો વૈશ્વિક બજારે કેટલી નિકાસ કરે છે તેના ઉપર આગળનો બજારનો આધાર તેજી મંદી પર રહેલો હોય છે। જીરુનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે 19,685ની સપાટીએ બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આથી જીરુને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।